નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું આ વિડીયોમાં નવા નવા યંત્રો અને એ યંત્રોનો કયા કયા ફાયદાઓ. બરાબર, તો સૌપ્રથમ તો વાત કરીશું કે નવા નવા યંત્રોના કારણે સમાજમાં ઘણા બધા કામો એવા છે કે જે એકદમ ફટાફટ થઈ જાય. બરાબર, ઓછા સમયમાં ઓછા ખર્ચમાં અને સારામાં સારા કામ થઈ જાય. બરાબર, તો આ નવા નવા યંત્રોની ખાસિયત છે અને એના ફાયદાઓ છે. બરાબર, જેમ કે જ્યારે પહેલાંના સમયમાં નવા નવા યંત્ર નહોતા. બરાબર, તો એ સમયની અંદર મોટાભાગે માણસો કામ કરતા હતા તે હાથથી કામ કરતા. બરાબર, દાખલા તરીકે આપણે વાત કરીએ કે ખેતી. બરાબર, તો ખેતીના ઉદ્યોગમાં જ્યારે એ ઘણા બધા કામો એવા હતા. બરાબર, તો એમાં ગધેડા, ઘોડા, બળદ આવા પશુઓથી કામ કરતા હતા. બરાબર, ખેતી કામ. બરાબર, જે ખેડવાનું કામ હતું. બરાબર, એ કામ આવા બધા પશુઓ દ્વારા કરવામાં આવતું હતું. બરાબર, તો એનાથી શું થાય કે પશુઓને વાર લાગે, સમય લાગે. બરાબર, કેમ કે ઘોડાથી, પશુથી કે બળદથી જ્યારે ખેડ કરવામાં આવે, બરાબર, તો એ સમય લાગે. પણ આજના સમયની વાત કરીએ તો નવા નવા યંત્ર જેમ કે ટ્રેક્ટર છે. બરાબર, તો એની પાછળ નવા નવા ઇમ્પ્લિમેન્ટો લાગે. બરાબર, તો એના દ્વારા જે ખેતીના કામ કરવામાં આવે છે. બરાબર, તો એ ઓછા સમયમાં થાય છે અને ઓછો સમય લાગે છે, ઓછો ખર્ચ લાગે છે અને થોડા સમયમાં એ કામ સારું થાય છે. એની ગુણવત્તા પણ સારી હોય છે અને કામ સર્વશ્રેષ્ઠ કહી શકાય. બરાબર, જેટલી ઊંડી ખેડ ટ્રેક્ટર કરી શકે એટલી ઊંડી ખેડ બળદ ના કરી શકે. બરાબર, હા, એ વસ્તુ અલગ છે કે અમુક જગ્યાએ એ બળદ કરી શકે, એ ટ્રેક્ટર ના કરી શકે. કેમ કે ઘણી બધી જે કામ કરે છે એની મર્યાદા પણ હોય છે અને એની ખાસિયત પણ હોય છે. બરાબર, ખાસિયત હોય છે એનો ફાયદો હોય છે અને મર્યાદા હોય છે એનો ગેરફાયદો હોય છે. બરાબર, જેમ કે એક બળદ છે એ ટ્રેક્ટર જેટલું જોર ના કરી શકે. બરાબર, એટલે એના જેટલી ઊંડી ખેડે ના કરી શકે. પણ એનામાં ખાસિયત છે કે જેટલું ટ્રેક્ટર કામ કરે છે એની કરતાં ભલે ઓછું કામ કરે છે પણ એ વાવેલા પાકમાં એ ચાલી શકે છે આરામથી. બરાબર, એ જમીનને બહુ દબાવતા નથી. તો આ બળદની ખાસિયત છે. તો આ મામલે બળદ એ વધારે ફાયદો કરનારો છે, પણ બળદને સાચવવો, બરાબર, એ બધું છે. પણ યંત્રનો ફાયદો એ છે કે ઓછા સમયમાં વધારે કામ કરી દે. બરાબર, તો દરેક વસ્તુના ફાયદા અને ગેરફાયદા તો હોય જ છે. બરાબર, પણ આપણે યંત્રના ફાયદા વાત કરી. બરાબર, આપણે આ વિડીયોમાં યંત્ર બાબતે વાત કરી. બરાબર, તો યંત્રથી ઘણા બધા કામ એવા છે કે જ અલગથી થાય. બરાબર, આપણે ઉદાહરણ તો લીધું ખેતીનું, પણ તમામ પ્રકારના ઉદ્યોગોમાં નવા નવા યંત્રો આવે એટલા માટે ઓછા સમયમાં વધારે કામ થાય છે. બરાબર, તો આવી નવી માહિતી તમને મળતી રહેશે અમારા વિડીયોમાં, અમારી ચેનલમાં. તો અમારી આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને હાઈક કરો.